જય ખૂંખાર મેલડીમાં આજનું પ્રવચન છે માસિક ધર્મ અનિયમિતના કારણો વિશે। માસિક ધર્મ એ પ્રકૃતિનો નિયમ છે, એ સ્ત્રીના શરીરનું શુદ્ધિકરણ છે। જો ચક્ર બગડે તો એને સુધારવું એ જ ઉપચાર છે। માનસિક તાણ, ચિંતા, ગુસ્સો, ડર આ બધું શરીરનું સંતુલન ખોરવે છે। મન જો અસંતુલિત હશે તો શરીર પણ અસંતુલિત થઈ જશે। મેલડીમાં કહે છે, મનને શાંત રાખો, શરીર પોતે જ સુધરી જશે। સાચો આહાર લો, આવડા, શતાવરી, અશ્વગંધા, તુલસી, આદુ અને ગરમ પાણીનો ઉપયોગ કરો। રોજ થોડો સમય ધ્યાન અને ભક્તિમાં વિતાવો। સવારે સૂર્ય નમસ્કાર કરો, રોજ મેલડીમાંના નામનો જાપ કરો। જય ખૂંખાર મેલડીમાં। સ્ત્રીએ પોતાની તાકાતને ઓળખવી જોઈએ। માસિક ધર્મ કોઈ શરમનો વિષય નથી, એ માતાજીની આપેલી દૈવી પ્રક્રિયા છે। સાચી સમજ અને શાંતિ રાખશો તો પીડા પણ ઓછી થશે। પીરિયડ્સ અનિયમિત હોય તો ચિંતા નહીં કરો, મેલડીમાં પર વિશ્વાસ રાખો। ડોક્ટરનો સલાહ લો, સાથે રોજ ભક્તિ રાખો। તાણથી દૂર રહો, ટીવી મોબાઈલમાં ઓછો સમય આપો। પૂરતી ઊંઘ લો, મન હળવું રાખો। રોજ ભોજનમાં લીલા શાક, ફળ, દૂધ અને પાણીનો સમાવેશ કરો। માસિક સમય એ આરામનો સમય છે। ઘરની સ્ત્રીઓએ આ સમયમાં પોતાની કાળજી લેવી એ જ ઉપાસના છે। જે પોતાના શરીરનો સન્માન કરે છે એ માતાજીની કૃપા મેળવે છે। દરરોજ સવાર સાંજ મેલડીમાંનું સ્મરણ કરો। માતાજી કહે છે, તું થાચી ગઈ હોય તો આરામ કર, પણ મનથી મારું નામ જપતા રહેજે। નિયમિત માસિક એ સ્વસ્થ શરીરનું નિશાન છે। અનિયમિતતા એ શરીરનો સંકેત છે કે મારા પર ધ્યાન આપો। જો તું મનને પ્રેમથી સંભાળે તો ચક્ર પોતે જ સંતુલિત થઈ જશે। યાદ રાખો, સાચો આહાર, આરામ અને આત્મવિશ્વાસ એ ત્રણેય ઉપચાર છે। જે સ્ત્રી ભક્તિથી જીવે છે એનું મન કદી તૂટી ન શકે। માસિક ધર્મ એ અશુદ્ધિ નહીં, એ માતૃત્વની શરૂઆત છે। સ્ત્રી એટલે શક્તિ, સ્ત્રી એટલે માતા, સ્ત્રી એટલે ધીરજ ને પ્રેમ। આજના યુગમાં સ્ત્રીઓએ પોતાના શરીરને સમજીને જીવવું જોઈએ। મેલડીમાં દરેક સ્ત્રીના જીવનમાં પ્રકાશ ફેલાવે। દરેક બહેન સ્વસ્થ રહે, સુખી રહે। શરીર શુદ્ધ, મન શુદ્ધ, આત્મા શુદ્ધ। જય મેલડીમાં। ભક્તિ રાખો, પ્રેમ રાખો, આરામ રાખો। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, માતાજીનું નામ જાપો। જય ખૂંખાર મેલડીમાં। જય ખૂંખાર મેલડીમાં। બધા ભક્તોનું આજના પવિત્ર પ્રવચનમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરશું એક એવી બાબતની જે દરેક સ્ત્રીના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે। માસિક ધર્મની અનિયમિતતા એટલે કે પીરિયડ સમયસર ન આવવા। માસિક ધર્મ એ સ્ત્રીના શરીરનું પ્રાકૃતિક ચક્ર છે, પરંતુ જ્યારે આ ચક્ર અનિયમિત બની જાય, ક્યારેક સમય પહેલા આવે, ક્યારેક ખૂબ મોડું થાય, ત્યારે તે શરીર અને મન બંને પણ અસર કરે છે। ભક્તો, આ કોઈ શરમની કે છુપાવવાની વાત નથી, આ તો પ્રકૃતિનો નિયમ છે। માતા શક્તિએ સ્ત્રીને સંતાન સર્જનનો વરદાન આપ્યો છે, અને આ ચક્ર એ તેની પવિત્ર પ્રક્રિયા છે।
પણ આજના ખોરાક, જીવનશૈલી, માનસિક તણાવ અને અયોગ્ય આદતોના કારણે અનેક યુવતીઓ અને સ્ત્રીઓ આ સમસ્યાનો સામનો કરે છે. ચાલો હવે જાણીએ માસિક ધર્મ અનિયમિત થવાના મૂળ કારણો શું હોઈ શકે. અતિ તણાવ, ખોરાકમાં અસંતુલન, જંક ફૂડ, ઠંડા પીણા, ખાલી પેટે રહેવું, ઊંઘની અછત, વધુ દવાઓ લેવી અથવા હોર્મોનલ બદલાવ, વધારે વજન અથવા ઓછું વજન, થાઇરોઇડ, પીસીઓડી જેવી બીમારીઓ, અતિશય ઉપવાસ કે અતિ ખાવાની આદત. આધ્યાત્મિક રીતે કહીએ તો મનની અશાંતિ અને નકારાત્મક ઉર્જા. હવે ઉપાય જોઈએ. પ્રથમ ઉપાય છે શાંતિ અને નિયમિતતા. દૈનિક સમયસર ખાવું, ઊંઘવું અને ધ્યાન કરવું શરીરને સંતુલિત રાખે છે. સવારે ઉઠીને તાજું પાણી પીવું, તુલસી અને અજમાનો કઢાવો અઠવાડિયામાં 3 વાર લેવો, કાચા પપૈયા અને ગોળ ખાવાથી હોર્મોન સંતુલિત રહે. રોજ પ્રાણાયામ, ખાસ કરીને અનુલોમ વિલોમ અને કપાલભાતિ, ગરમ દૂધમાં હળદર મેળવી પીવાથી પણ લાભ થાય છે. મેલડી માનું નામ લઈને ઓમ દુર્ગાય નમઃનો જપ કરવો. આધ્યાત્મિક રીતે જોવું તો સ્ત્રીના શરીરમાં શક્તિ તત્વ કાર્યરત છે. જ્યારે મનમાં શાંતિ રહે, શરીર શુદ્ધ રહે, વિચાર પવિત્ર રહે, ત્યારે માસિક ચક્ર પણ નિયમિત રહે છે. મેલડીમાં, દુર્ગામાં, પાર્વતીમાં એ સૌ શક્તિ સ્વરૂપ છે. તેમની ઉપાસના મન અને શરીર બંનેને સંતુલિત કરે છે. દર માસિક સમયમાં માના નામનું સ્મરણ કરો. અહીં માસિક ધર્મ અનિયમિતતા વિષય પર 1 કલાકનું પ્રવચન ભેગી લાઈનમાં એટલે કે સ્ક્રોલમાં મૂકવા યોગ્ય રીતે સંપૂર્ણ લખાણ આપવામાં આવ્યું છે. માસિક ધર્મ અનિયમિતતા વિષય. જય ખૂંખાર મેલડીમાં. બધી માતા બહેનોને નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક અતિ જરૂરી વિષય પર. માસિક ધર્મ અનિયમિતતા એટલે કે ધર્મ સમયસર ન આવવો, ક્યારેક વહેલો, ક્યારેક મોડો, ક્યારેક 2 મહિના પછી આવવું. આ સમસ્યા આજના સમયમાં અનેક સ્ત્રીઓને છે. માસિક ધર્મ પ્રકૃતિનો નિયમ છે, શરીરના શુદ્ધિકરણનો એક ચક્ર છે. જ્યારે આ ચક્રમાં ખલેલ પડે ત્યારે શરીર અને મન બંને પર અસર પડે છે. શરીરમાં પ્રકૃતિના નિયમો ભંગ થાય ત્યારે જીવનમાં અસંતુલન આવે છે. અનિયમિત માસિક ધર્મના ઘણા કારણો છે. માનસિક તણાવ, ખોરાકમાં ખામી, ઊંઘનો અભાવ, હોર્મોનલ ફેરફાર, કસરતનો અભાવ, દવાઓનો અતિરેક ઉપયોગ અને ક્યારેક ગર્ભાશય સંબંધિત બીમારીઓ જેમ કે પીસીઓડી અથવા પીસીઓએસ. તણાવ એ સૌથી મોટું કારણ છે. સ્ત્રી જ્યારે ચિંતામાં રહે છે, ગુસ્સામાં રહે છે, રોષ રાખે છે, ત્યારે શરીરમાં હોર્મોન અસંતુલિત થઈ જાય છે, જેના કારણે ધર્મ સમયસર નથી આવતો. તણાવ, ખોરાક અને વિચારો આ ત્રણેય શરીર પર સીધી અસર કરે છે. હવે આપણે જોઈએ કે ઉપાય શું છે. પ્રાકૃતિક ઉપાયમાં સૌથી પહેલું યોગ અને પ્રાણાયામ. દરરોજ 15 મિનિટ અનુલોમ વિલોમ, કપાસભાતિ અને તિતલી આસન કરવું. આ આસનો ગર્ભાશયના નસો અને રક્ત પ્રવાહને સંતુલિત કરે છે. આહાર યોગ્ય લો. તાજા ફળ, શાકભાજી, તલ, ગુળ, ખજૂર, દૂધ લો. બહારનું જંક ફૂડ, ઠંડા પીણા, વધુ ચા કોફી ટાળો. પાણી પૂરતું પીવો, દિવસમાં 8 થી 10 ગ્લાસ. જેમ ખોરાક શુદ્ધ તેમ વિચાર શુદ્ધ. ઓમ, ધ્યાન અને પ્રાર્થના. દરરોજ થોડો સમય શાંત બેસો. મેલડી માનો જાપ કરો. જય ખૂંખાર મેલડી માં, તું શક્તિની આધાર. આ શબ્દો બોલતા મન શાંત થાય છે, તણાવ દૂર થાય છે. જે મન શાંત કરે તે જ શરીર સ્વસ્થ કરે. માસિક ધર્મ દરમિયાન સ્ત્રીને આરામ આપવો જોઈએ. ઘરમાં સહયોગી વાતાવરણ રાખવું જોઈએ. તે સમય સ્ત્રીને શુદ્ધિનો નહીં, શક્તિનો સમય માનવો જોઈએ. સ્ત્રી દુઃખમાં પણ સર્જન કરે છે, એ જ એની શક્તિ છે. માતા બહેનો, તમારું શરીર મંદિર છે, તેનું સન્માન કરો. સમયસર ખોરાક લો, પૂરતી ઊંઘ લો, સકારાત્મક વિચારો રાખો. મન નિર્મળ, ખોરાક શુદ્ધ, જીવન સંતુલિત.
ધર્મ નિયમિત. માસિક ધર્મ અનિયમિતતા માત્ર દવાની વાત નથી, પણ જીવનશૈલીની વાત છે. હાસ્ય, આનંદ, સકારાત્મકતા એ પણ એક દવા છે. હસતી સ્ત્રી, સ્વસ્થ સ્ત્રી. અંતમાં કહું, મેલડી માને પ્રાર્થના કરીએ કે દરેક સ્ત્રી સ્વસ્થ રહે, સુખી રહે અને પોતાની શક્તિ ઓળખે. જય ખૂંખાર મેલડીમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.